એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ 2 દિવસથી દાહોદ જિલ્લામાં આગમન કર્યું હતું। ગતરોજ ઝાલોદ નગરમાં આ યાત્રાએ પ્રવેશ કર્યો। ત્યારબાદ આ યાત્રા દાહોદ શહેરમાં સવારના 9 વાગ્યાના આસપાસ પહોંચતા રાહુલ ગાંધીની આ યાત્રાને કોંગ્રેસના અગ્રણીઓ સહિત તેમના સમર્થકોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોદ નગરમાં આવી પહોંચી હતી। ઝાલોદ નગરમાં યાત્રાનું તમામે સ્વાગત કર્યું। ત્યારે ઝાલોદ નગરમાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી હતી અને ભાજપની સરકાર અને અદાણી જેવા ઉદ્યોગપતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા। રાહુલ ગાંધીની આ યાત્રા સવારના 9 વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાં આવી પહોંચી હતી। આ યાત્રા ઝાલોદ રોડથી નીકળી બસ સ્ટેશન સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પહોંચતા કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ તેમના સમર્થકોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન વિવિધ ઝાંખીઓ જોવા મળી હતી। મહિલા મંડળોએ ગરબાની રમઝટ બોલાવી હતી તો બીજી તરફ સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારને લઈ વિવિધ ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી। ઠેર ઠેર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદ ચોકથી નીકળી આ યાત્રા ભગીની સમાજથી થઈ દેસાઈવાડા તળાવ વિસ્તાર થઈ ગોધરા રોડથી થઈ ભારત જોડો ન્યાય યાત્રા લીમખેડા જવા રવાના થઈ હતી। રાહુલ ગાંધીને આ ભારત જોડો ન્યાય યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસ વડાએ શહેર સહિત જ્યાં જ્યાંથી આ યાત્રા પસાર થઈ હતી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।